સ્ટાર્ટ કરીએ. નમસ્તે. નમસ્તે. તમારું નામ? સંદીપ. આખું નામ? સંદીપભાઈ માલુભાઈ ગામી. સંદીપભાઈ માલુભાઈ ગામી. કઈ ગામ છે આ? હા, દમોડી. દમોડી. સંદીપભાઈ, આજે આપણે જે પ્લોટ ઉપર ઊભા છે, હા. આ કઈ પ્લોટ છે? 201. 201. હા. એડવાન્ટા 201. હા, એડવાન્ટા 201. ઓકે. આ એડવાન્ટા 201 તમે આજે કેટલા રોપેલા છે? 250 ગ્રામ. 250 ગ્રામ. અને બાજુમાં બી હું જોઉં છું અહીંયા, હા. આ બીજી જાત છે કે? હા, બીજી જાત છે. ઓકે. આ જાત કેટલી રોપેલા? એ 500 ગ્રામ. 500 ગ્રામ રોપેલા. તો સંદીપભાઈને આપણે પ્લોટમાં આવેલા છે, એ એડીવી 201 250 ગ્રામ છે, અને બીજી એક અન્ય જાત છે જેનું 500 ગ્રામ રોપાણ કરેલા છે. 500 ગ્રામ. તો સંદીપભાઈ, મારે એવું પૂછવાનું છે કે તમે જે ટોટલ બંને મળીને 750 ગ્રામ રોપેલા છે, હા. તો બંનેમાં ઉત્પાદનમાં કઈ ફેર આવે છે? આવે છે ને. કઈ રીતે? આમાં સારું નીકળે છે વધારે. કોનામાં? 201 માં. હા. 201 માં સારું નીકળે. હા, ને એમાં તો માલ ઓછો નીકળે ને વજન નહીં આવે ને એમાં ક્વોલિટી બરાબર નીકળે. એમાં બીજી જાતમાં ક્વોલિટી અને વજન નથી આવતું. હા. તો મને એવું પૂછવાનું છે હા. કે તમારું જે 201 છે, આમાં કેટલું ઉત્પાદન આવે છે? એમાં આવે ને 1 મણ તો 20 ઉપર નીકળી જાય, પણ હમણાં ઠંડી નહીં થતી એટલે આપણે તો આમાં આજના પરિસ્થિતિમાં 1 મણ આમાં નીકળે હા, છે, આમાં નીકળી જાય. અને 250 ગ્રામમાં 1 મણ નીકળે, હા, ને અને આમાં 500 ગ્રામમાં અન્યમાં છે એમાં તો ખાલી આપણે 15 થી 16 કિલો આટલા જ નીકળતા છે બસ. 500 ગ્રામમાં ખાલી 15-16 કિલો હા, નીકળે બસ છે, આટલા જ. અને 250 ગ્રામમાં તમારું 19 થી 20 કિલો હા, નીકળે છે. નીકળી જાય. તો બંનેમાં સારું તો પછી 201 કહેવાય. હા, બસ એક જ કહેવાય. ઓકે, સારું છે. અને બીજી જે આપણે સિંગની ક્વોલિટી છે, એ કોની સારી છે બંનેમાં? આ 201 ની સારી છે. 201 ની સારી છે. હા. કઈ રીતે? આમાં શું છે, આ નાની સાઈઝ નાની છે હા. ને પતલી આવે. એટલે જો આપણે સેટિંગ કરીએ તો ઉપરનો માલ ઉપર મૂકવા માટે આ રીતે બેસ્ટ. ઓકે. જ્યારે તમે માર્કેટમાં લઈ જાઓ હા. તો બીજી અન્ય વેરાયટીની ફ્રૂટ તમે નીચે મૂકવા પડે, હા, નીચે મૂકવા. અને 201 નું ઉપર. ઉપર. હા. આ કોના માટે? આ કઈ રીતે આ વસ્તુ? એ વેપારી શું કે નાની સાઈઝ જોઈને માલ ઉચકે એટલે. ઓકે. તો 201 માં એ સાઈઝ કલી આવે, હા, કલી આવે. એમાં કલી નહીં આવે, કલી નહીં આવે એમાં. એમાં મોટું થઈ જાય. મોટું થઈ જાય ભીંડું. ઓકે. તો તમે આ વેરાયટી રોપીને ખુશ છે? હા, ખુશ છું. તો તમે બીજા ખેડૂત ભાઈઓને શું કહેશો? એ કે આ વેરાયટી રોપી જો તમે બી. હા. આમાં ફુલ્લી આવે, ફુલ્લી નહીં આવે આમાં. ફુલ્લી બી નહીં આવે ને કોઈ નહીં આવે એમાં. અને બીજામાં બીજામાં આવી જાય. આવી જાય. તો વેપારી ખુશ છે આ વેરાયટી જોઈને. ધન્યવાદ સંદીપભાઈ.